ત્યારે રાધે રાધે કહ્યું. ત્યારે પૂછ્યું, બોલ તારે શું જોઈ છે? કૃષ્ણ મને સ્પર્શ કરે, કૃષ્ણ મને વહાલ કરે, કૃષ્ણને જોઈને હું કળા કરું છું. મારી કળામાં, મારા પીછામાં રંગબેરંગી કલર છે. એ કલર પૂરવાવાળા પ્રભુ છે. કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારો વાલો જે કરે તે, કરી તો જુઓ. મોરના પીછામાં રંગ ભરી તો જુઓ મારો વાલો જે કરે તે, કરી તો જુઓ. આકાશને અધર કોઈ રાખે તો જુઓ મારો વાલો જે કરે તે, કરી તો જુઓ. પંચતત્વનું આ પૂતળું બનાવ્યું, પ્રાણ એમાં તો કોઈ પૂરી તો જુઓ મારો વાલો જે કરે તે, કરી તો જુઓ. મોર કે છે મને બનાવવાવાળાય પ્રભુ, મારા પીછામાં કલર ભરવાવાળા પણ પ્રભુ, મને પ્રાણ આપવાવાળા પણ પ્રભુ, પણ મને સ્પર્શ નથી કરતા. ત્યારે રાધાજી કહ્યું, સાંભળ, હું તારા ઉપર મારો હસ્ત પધરાવું છું, તો એ હસ્તના નિશાન જોશે તો પ્રભુ તને સ્પર્શ કર્યા વિના રહેશે. મોર રાજી થઈ ગયો. હસ્ત નથી પધરાવો. રાધાજી કે કેમ? ચરણ પધરાવો. રાધાજી અતિ પ્રસન્ન થઈ ગયા. એ કે હું ચરણ કેમ પધરાવું તારા ઉપર? મોર નીચે બેસી ગયો ચરણમાં, મસ્તક ઝુકાયું. રાધાજી કોઈને સ્પર્શ કરવા દે નહીં કૃષ્ણ સિવાય, એટલે બે ચરણ મોરના મસ્તક ઉપર પધરાવ્યા અને એની છાપ પડી ગઈ. મોર ઉડતો ઉડતો પાછો નંદ બાવાની અટારી આવ્યો અને અવાજમાં ટેહું ટેહુમાં એવું માધુર્ય અને પ્રભુની દ્રષ્ટિ પડી તો એવી કળા કરે. અને જેવું કીધું રાધે 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 રાધે, તરત ઠાકોરજી આવ્યા અને મોર આમ નીચો નમ્યો અને સામનેજીના ચરણારવિંદના દર્શન કર્યા અને પ્રભુએ મોરને બાથમાં લઈ લીધો, સ્પર્શ કર્યો, વાલ કર્યો. અને એવું કહેવાય છે, ભગવદીઓના મોઢેથી સાંભળ્યું છે, વાંચ્યું નથી, કે આપણે તિલક કોના ભાવથી કરીએ છીએ? વલ્લભના ભાવથી. વલ્લભ તિલક કોના ભાવથી કરે છે? ઠાકોરજીના ભાવથી. ઠાકોરજી તિલક કોના ભાવથી કરે છે? સામનેજીના ચરણારવિંદના ભાવથી ને. ત્યારે મોર અતિ પ્રસન્ન થયો. મોરે કીધું હવે હું પુષ્ટ થઈ ગયો. એનું અનુસંધાન રામાવતારમાં પંચવટીમાં રામ અને સીતા યુગલ સ્વરૂપે વિહાર કરતા હતા. ગ્રીષ્મ ઋતુ હતી. સૂર્યનારાયણ એવા તપતા હતા. ઉઘાડા ચરણ રામચંદ્રજી અને સીતાજીના. ત્યારે સીતાજીએ કહ્યું, આર્યપુત્ર, મને તરસ લાગે છે. રામચંદ્રજીએ કહ્યું, સીતે, તમે આ વૃક્ષની નીચે બેસો, હું જળાશયની તપાસ કરી આવું. ત્યારે સીતાજીએ કહ્યું,
સાથે વનમાં આવી છું, સાથે જ રહીશ. એક ક્ષણ પણ તમે તડકામાં જાઓ અને હું વૃક્ષના છાંયે બેસું. તો દાંપત્ય જીવનમાં પણ મારા વાલા, શ્રેયા અને જમાઈરાજ એકબીજાના પૂરક બનીને રહીએ. તડકામાંય સાથે, છાયામાંય સાથે, સંસારમાંય સાથે, કુટુંબમાંય સાથે, સમાજમાંય સાથે. એ સાથ, तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरों में भी चल रही. જો મારી શ્રેયા હસી ગઈ. આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે શ્રેયા બેન ગમતું. એક આપને ગમતા પિયરિયાને, બીજા આપને ગમતા ઠાકોરજી. આપના ઠાકોરજીના આશીર્વાદ આપને ગમતા રે, મનમાં રમતા રે, આ તો કહું છું રે શ્રેયા બેન ગમતું. સૌથી વધુ અહીંયા આનંદ લેતા હોય ને તેને સાસુ હર્ષાબેન. એ શ્રેયા હાલે છે, ચાલે છે, દોડે છે, એટલા હરખાય છે ને, એ નામ જ હર્ષા છે. તો વાત કરતા હતા આપણે રામ સીતાની, કે હું સાથે જ આવીશ. તો ત્યાં બધા મોર હતા. એ મોરને એમ થયું કે સીતાજીને એટલી બધી તરસ લાગી છે કે જો જળાશય સુધી પહોંચશે અને એમના પ્રાણ ક્યાંક કંઠે આવી જશે તો. એટલે મોર હતા, બધાએ એની મોરની ભાષામાં વાત કરી લીધી કે આપણે એવું નૃત્ય કરીએ, એવી કળા કરીએ, એવા એમના ચરણને સ્પર્શ કરીએ કે જળાશય આપણે જોયું છે તો આપણે એને જળાશય સુધી લઈ જઈએ અને આપણા નૃત્યમાં, આપણી કળામાં એવા રત થઈ જાય કે સીતાજીને ક્યારે જળાશય આવી ગયું એની ખબર પડે નહીં. રામ ને સીતા યુગલ સ્વરૂપે ચાલે. મોર આગળ ડાન્સ કરે, નૃત્ય કરે ને કળા કરે ને. सीताजी घड़ी घड़ी पूछे, देखो आर्य पुत्र, देखो यूं कैसे नाचे, देखो ये कैसे कला करे, ये वाकई में कलर तो देखो कितना बढ़िया है. राम जी मंद मंद मुस्काई. एम करता करता जलाशय आव्યું, તડકો એટલો બધો અને નીચે પગ તપી જાય. જેવું જળાશયને જોયું સીતાજી રાજી થઈ ગયા અને રામ મંદ મંદ મુસ્કાયા. પણ બધા મોર હતા ને એ એટલા બધા નાચ્યા સીતાજી અને રામ માટે, ત્યાં ને ત્યાં એના રામ રમી ગયા. ત્યારે સીતાજીએ કહ્યું, જળથી ને હું એને અંજલિ આપું છું અને પ્રભુ આનું ઋણ કેવી રીતે ચૂકવશું આપણે? આપણા માટે થઈને મોર આટલું નાચ્યા, આટલા નૃત્ય કર્યા, આટલી કળા કરી, પ્રભુ આનું ઋણ ચૂકવવાનું છે. ત્યારે રામજીએ કહ્યું, સીતે કૃષ્ણ અવતારમાં હું આનું ઋણ ચૂકવીશ. શું કીધું? કૃષ્ણ અવતારમાં ઋણ ચૂકવીશ. અને બધાને અંજલિ આપી. પછી કૃષ્ણ અવતારમાં ગેરે વનમાં મોરકુટી છે. એ મોરકુટીમાં રોજ સાંજે રાધાજી બરસાનાથી ને મોરકુટી સુધી આવે અને મોતીચૂરના લાડવા લઈ આવે. ઠાકોરજી ત્યાં બેઠા હોય, બધા મોર આવે
કળા કરે, નૃત્ય કરે, ચરણને સ્પર્શ કરે, યુગલ સ્વરૂપની આજુબાજુ પરિક્રમા કરી લઈ અને છેલ્લે જ્યારે રાધાજી કે અબ મેં જાઉં, ઠાકોરજી કે ના, હજી તો હમણાં જ આવ્યા છે. આવ્યા હોય ક્યારના? 4 વાગ્યાના, અને જવાનું કે 7 વાગે. તો ઠાકોરજી શું કે હજી તો હમણાં જ આવ્યા છે. શ્રેયા સમજી ગઈ ને? જો કેવી ખુશ થઈ ગઈ. રાધાજી કે છે માં મારી રાહ જોતા હશે. ઓલા મોતીચૂરના લાડુ હોય એ હાથમાં લઈ અને ઠાકોરજીના હાથમાં આપે અને પોતાનો હસ્ત નીચે રાખે. કોણ? રાધાજી. અને એ લાડુ મોતીચૂરના મોર બધા અરોગે અને પછી છૂટા પડે. એક દિવસ એવું બન્યું અને ઓલા પીછા પડી જાય. એ પીછા, મોરના પીછાનો મુગટ ચંદ્રિકા ધરાવે. કોણ? ઠાકોરજી. કારણ રામાવતારની અંદર વચન માગ્યું હતું કે આમનું ઋણ, તો કે કૃષ્ણ અવતારમાં તો પોતા કાંઈ હોય તો આપણે શું કહીએ? માથાથી વધુ કોઈ નહીં, પણ માથાની ઉપર ઠાકોરજી ચંદ્રિકા ધરાવે છે. તો એ રામાવતારની જે ઋણ હતું એ પ્રભુ આજની તારીખ સુધી ચૂકવે છે. જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એ ચંદ્રિકા ધરાવીએ છે કે મારા વાલા? તો એ મોરકુટીમાં એકવાર રાધાજી આવ્યા. ઠાકોરજીએ જોયું કે આજથી પ્રસન્ન છે. 2 પગથિયા ચડતા ચડતા આવે છે, ગુણગુણ ગુણગુણ કરે છે, ચટક ચુંદડીને ચોળીને પહેરી છે ને એમના પિતાશ્રી આહા નવા આભૂષણ કરાવી દીધા છે. રાધે તેરી સુંદરતા કે કહા કહું બાત, ઠાકોરજી બોલ્યા. રાધાજી આવ્યો તો જોયું એકેય મોર નહીં. પ્રભુ આજે કોઈ મોર નથી. એકદમ નિરાશ થઈ ગયા. ન ઠાકોર જ્યારે વાત કરે, ન બોલે, ન ચાલે. ઠાકોરજી કેવું ભારે હું શોધી આવું. એક એવો સુંદર મોર આવ્યો, એના જેવા મોરના દર્શન અત્યાર સુધી રાધાજીએ કર્યા નહોતા. અને એવી સરસ કળા કરે, એવું સરસ નૃત્ય કરે, એવા સરસ નાચે. રાધાજી અતિ પ્રસન્ન થઈ ગયા. ऐसो मोर तो मैंने काहू देख्यो नहीं. भूली गया कि प्रभु નથી મારી બાજુમાં, ભૂલી ગયા કે આજે કે મોર નથી. એમ કરીને મોરને મોતીચૂરનો લાડુ આપે છે. રોજ પ્રભુના હાથની નીચે પોતાનો હસ્ત હોય અને મોતીચૂરના લાડુ અરોગાવે. આજે પોતાનો જ હસ્ત રાખ્યો અને મોર આવ્યો ત્યારે મોરે જે મુખમાં મૂક્યું મોતીચૂરનો લાડવાનો એક કણ એ સ્પર્શ થયો ત્યારે રાધાજી સમજી ગયા કે મારા માટે ઠાકોરજીએ મોર અવતાર ધારણ કર્યો. મોરનું સ્વરૂપ ધારણ કરીને મને રીઝાવવા માટે આવ્યા. ત્યારથી એ સ્થળનું નામ પડ્યું મોરકુટી. તો લગ્ન જીવન પણ એવું જ છે મારા વાલા. એકબીજાને અનુકૂળ થઈએ, એકબીજાને સાનુકૂળ થઈએ, એકબીજા માટે થઈને બાંધછોડ કરીએ. સિક્કો હોય ને, સિક્કો, ડોલર ગમે એટલો ભાવ વધારો હોય પણ એક બાજુ છપાયું હોય તો ચાલે મારા વાલા? 2 બાજુ જોઈએ. તો બસ લગ્ન જીવન પણ 2 બાજુ છાપેલો સિક્કો હોય તો બજારમાં ચાલે. એમ આપણે પણ બધાય જીવનમાં 2 એવી રીતે રહીએ કે આપણું જીવન પ્રભુને ગમતું થાય. હવે એક નાની વાત કરી અને સત્સંગને વિરામ આપીએ, કારણ કે શિયાળાનો સમય છે, મોડું થાય. 5 મિનિટ કરી દેવું છે ને? ચલો એક નાની વાત કરી અને સત્સંગને વિરામ આપીએ.
એકવાર સાંજનો સમય હતો. આ પ્રસંગ મને બહુ ગમે છે. જ્યાં લગ્ન હોય ત્યાં હું અવશ્ય કહું છું. વરસાદ વરસવાની તૈયારીમાં હતો. મોર ટેહું ટેહું કરીને કળા કરતા હતા. પપીહા પીહું પીહું બોલતા હતા. કોયલ કુહુ કુહુ બોલતી હતી. રજ બધી નીચે બેસી ગઈ હતી. ઠાકોરજી વર્ષાકુંજમાં વ્રજમાં બિરાજતા હતા અને રાધાજી મેઘકુંજમાં બિરાજતા હતા. હવે રાધાજીને એવું થયું કે ઠાકોરજી મને મળવા આવે તો કેવું સારું. ઠાકોરજીને એવું થયું કે રાધાજી મને મળવા આવે તો કેવું સારું. રાધાજી કે હું મળવા તો જાઉં પણ મારી સખીઓ મારી મશ્કરી કરે કે તારાથી ને નહોતું રહેવાતું તો તું ગઈ. એટલે રાધાજી તૈયાર થયેલા પાછા બેસી ગયા. ઠાકોરજી કે આજે તો મારે જવું જ નથી. આજે તો રાધાજી જ મને મળવા આવશે. હવે રાધાજીને એમ થયું કે આ તો વરસાદ વરસવાની તૈયારીમાં છે, અંધારું થઈ રહ્યું છે. ઠાકોરજીને થયું કે રાધાજી બી જશે. એવો વીજળીનો ચમકારો કરીને અંધારું કરી દીધું કે રાધાજી એકદમ ડરી ગયા. ઠાકોરજીને મળવા દોડ્યા અને ઠાકોરજી રાધાજીને મળવા દોડ્યા. બે બરાબર મધ્યમાં આવીને ભેગા થયા. બેયના શ્રૃંગાર એક, વસ્ત્ર એક, આભૂષણ એક, બાજુબંધ, બેરખા, અણવટ, લર, તોરા, વેછિયા, ઝાંઝર, નૂપુર, કટી મેખલા, નકવેસર, ડામડી બધું એક સરખું. એટલે રાધાજીએ કહ્યું આજે તો પ્રભુ તમે મારા જેવા બધું વસ્ત્ર ધારણ કરીને આવ્યા છો, શ્રૃંગાર ધારણ કરીને આવ્યા છો. ઠાકોરજીએ કહ્યું ના, તમે મારા જેવું ધારણ કરીને આવ્યા છો, હું તમારા જેવું ધારણ કરીને નથી આવ્યો. બે વચ્ચે વડછડ ચાલી. વડછડ તો 5 કલાકની છે પણ આપણે હવે પૂરું કરવું છે. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે આજ તો ગમે એવું હોય આપણા બેમાં સુંદર હું જ લાગુ છું. ઠાકોરજીએ શું કહ્યું? સુંદર તો હું જ લાગુ છું. રાધાજી કે આખી દુનિયા કહે છે, તમે કહે છો કે દુનિયામાં રાધા જેવું સુંદર કોઈ. આ બધી વહુ હશે છે. હવે બે વચ્ચે વડછડ થઈ. હવે નિર્ણય કોણ લે? એટલે ઠાકોરજીએ કહ્યું મારા સખાને બોલાવો. તો કે નહીં, તમારા સખા તો તમને જ કહે ને. અહીં તમે બધા બેઠા છો તો આપણે તો શ્રેયાને જ કહીએ, પણ આ બધા તો પછી જમાઈરાજને જ કહે. એટલે કે ચલો હવે નિર્ણય કરો. રાધાજીએ કહ્યું મારી સખીઓને બોલાવો કે આપણા બેમાં સુંદર કોણ લાગે છે. પ્રભુ કે તમારી સખીઓ તો તમને જ કહે. હવે બે વચ્ચે વડછડ ચાલી. ત્યારે છેવટે બાંધછોડ હંમેશા છે ને પુરુષ જ કરે, સ્ત્રી ન કરે. સાચું કે ખોટું? દુનિયા આખી કે એમ. કદાચ એકાદો કેસ તમારા નસીબ એવો હોય. સાચી વાત કે ખોટી વાત? તો પ્રભુએ બાંધછોડ કરી. કાંઈ વાંધો નહીં, તમારી સખી લલિતાજીને બોલાવો, એ નક્કી કરે કે આપણા બેબા સુંદર કોણ લાગે છે. લલિતાજી મધ્યપાતી સખી. ઠાકોરજીના સુખનો જેટલો વિચાર કરે એટલો જ રાધાજીના સુખનો પણ વિચાર કરે. ઠાકોરજીએ પૂછ્યું લલી સચ્ચી સચ્ચી બતા, અમારા બેમાં સુંદર કોણ લાગે છે? લલિતાજી કે બે એટલા સુંદર લાગો છો, એટલા સુંદર.
ઠાકોરજી કે વાણિયા જેવું નહીં, હબો હબ વિંજાણીને મારી આંખ વીંચાણી, પટેલ જેવું કર, સાચું બોલી જા. એ લોકો જે સીધી સીધી વાત હોય ને સીધી સુધી જ કે, આમ આડું અવળું ને ઊંધું અવળું ન આવડે બધું. લલિતાજી કે સચ્ચી સચ્ચી प्रभु आज तो आप और राधे इतने सुंदर लगो, इतने सुंदर लगो. ઠાકોરજી કે ના, નક્કી કર અમારા બેમાં કોણ સુંદર લાગે છે. ત્યારે લલિતાજીએ કહ્યું, પ્રભુ સાચું કહું ને. રાધાજી કે આ સાચું કહી દે ને, હું જ સુંદર લાગુ છું. સ્ત્રીઓ છે ને આમ હિન્ટ બહુ આપી દે. ललिता जी के राधे तू आज इतनी सुंदर लगे, इतनी सुंदर लगे. राधा जी के आटला બધા માં આબરૂ ગઈ ને, હું જ સરસ લાગુ છું ને, આખી દુનિયા જાણે છે કે હું જ સરસ છું. લલિતાજી કે મેં હજી મારું વાક્ય પૂરું કર્યું નથી. રાધે તું इतनी सुंदर लगे, इतनी सुंदर लगे. ठाकुर जी ने जो नकवेसर धारण की है, वाके मोती की परछाई तेरे पर पड़े, वाके लिए तू सुंदर लगे. समझने वाले समझ गए. જો આ દાદીને અત્યારે ગીત ગાવું છે હિન્દીનું, બોલો પિક્ચરનું. આ બધા ચંદનના લાકડા વાળા છે. લાકડા ક્યાંથી લેવાના? અહીંયા 4 છે ભગવાનના દીધેલા અને બીજા દીકરાઓ. તો રાધાજી સુંદર હતા, સુંદર છે. રાધાજી જેવું કોઈ સુંદર નહીં, પણ પ્રભુના નકવેસરની મોતીની પડછાઈ ઉપર પડે જ એટલે વધુ સુંદર લાગે. તો આપણા લગ્ન જીવનમાં પણ આપણે હોશિયાર હોઈએ, બધી રીતે બરાબર, પણ આપણા પતિના પ્રેમની પડછાઈ પડે ને તો આપણી સુંદરતામાં વધારો થાય અને થાય. તો આજના દિવસે આવો સુંદર પ્રસંગ, આવો બધો સંપ, ઘરમાં વાતાવરણ કેવું બધું, બધાના મોઢા હસતા. અને સૌથી વધુ આજે આટલી ઉંમરે દાદીએ કેટલી પેઢી જોઈ. દીકરાના ઘરે દીકરો કે દીકરી, એનાય લગ્ન, અને પાછા એના ઘરે દીકરા, 4 પેઢી જોઈ અને પછી આમ ઠસ્સાથી બેસે. બસ તો મને તો એમ થાય કે ગોકુળ આપણે જોવું હોય ને તો આવા ફેમિલીમાં જઈએ ને ત્યારે ખબર પડે કે જ્યાં ઠાકોરજી બિરાજે છે ત્યાં વાતાવરણ આવું જોઈએ. આ બંગલો રૂપાળો ક્યારે લાગ્યો? દાદીને આવ્યા તો. આ બંગલો રૂપાળો ક્યારે લાગ્યા? આ બધાને લાવ્યા તો. પણ આ બધાથી બંગલો સુંદર ક્યારે લાગ્યો? ઠાકોરજી ઘરમાં બિરાજે છે એટલે. એવો આનંદ, પરમાનંદ. અને આપણે બધા આમંત્રણ તો હતું જ, પણ હરખથી આવ્યા. હરખ છે ને પારકામાં ન આવે, પણ વૈષ્ણવ હોય ત્યાં હરખ આવે. આજે આનંદ મારા રે અંગમાં રસવાત્યો છે રૂડા રે અંગમાં. પધાર્યા રે પધાર્યા રે શ્રી વિઠ્ઠલ નાથ નજર્યો ભરી ભરી. વલ્લભ પધારે, યમુનાજી પધારે, વૈષ્ણવ પધારે, ઠાકોરજી ઘરમાં બિરાજે.
અને કુટુંબનો સાથ હોય, વૈષ્ણવની બાત હોય અને પ્રભુનો માથે હાથ હોય, ત્યાં આપણે આપણી ચિંતા કરવાની જરૂર નથી. બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે આ પ્રસંગ સરસ રીતે પ્રભુ ઉકેલે અને શ્રેયા જેવી હસતી રમતી ગાતી અહીંયા આનંદ કરે છે, એનાથી વધુ આનંદ ત્યાં કરે. અને કેતન અને અંજુને કાયમ એમ થાય કે બે દીકરી વળાવી નથી, પણ મેં દીકરીને આપી છે, એવું વાતાવરણ છે ત્યાં. વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી. આવર કન્યાની સુંદર જોડી, અહો પ્રભુજી. બસ આજના સત્સંગના વિરામ આપી. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. બાકીનો સત્સંગ અમે ઘરે જઈને કરશું, હજી અમારે બાકી છે. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી